આખો દાડી ખેતરમાં રહું ડોહા. તે તારે પૂછવું ના પડે કે આવરા કે નહીં આવડતું એવું બધું પૂછવું પડે. એ તો ઘેર કરે હતે આવડતું છે, મારે તો કઈને પૂછવું પડે આવડતું છે. ઓ બાપા ડોસી તો જેવું મેલ્યું ધક્કું. હાય હાય લોહી આવ્યું. આ ડોસી જેવું મેલી જાય એમ તો. હાય બાપા. શીરો 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 બાપા શીરો શીરો કરતી મને મારું બોલું ફોડી જાય ડોસલી તો આરામ કરવું પડશે હવે. બાપા બાપા ડોસી તો જેવું મેલ્યું મને ધક્કું. આવું તો હું ઈવાને તાસ નતો આલ્યો, આટલું બધું તો લોહી કાઢ્યું નતું. મારું કપાનું લોહી કાઢી નાખ્યું. ઈવન ફોન કરવો પડશે, બોલાવવા પછી દવાખાને જવું પડશે. રેવડાતું નહીં. હેલો હા કેટલા હો? હું હજુ તો નોકરી ચાલુ હું મારે તો ઘેર આવો તા મમ્મીએ તો મને ચૂમ મારી છે. પાછું તને શું થયું? માથામાં જબ્બર મારી મને રેવડાતું નહીં, ચક્કર આવું. અરે હું આવું હાલ જ આવું હેડ જે તમારા આ જે દરરોજ લોડિયો હી જલ્દી આવજો. હારું હેડ. હા. તમે ખાઈ નામ ગયા તારે બે જણા તો જઈ શું થયું? જોજે ચેવું મેં. જલ્દી હે દવાખાને લઈ જઈ પછી આના હા તો જઈ રીંગ દે તો જઈ મારી માં તો જઈ પારે મને રેવડાતું નહીં, માથું જબ્બર. હા તું ઊભી જા તું દવાખાને જઈ મને નહીં રેવડાતું, જલ્દી લઈ જાઓ દવાખાને. તું બાઈક વાર જલ્દી બાઈક વાર જીવન મારી માએ હું કહેવાનું કે હવે બહુ સીધી થઈ એટલે આ તો મારી માં બગડી એવું થયું. જલ્દી લઈ જાઓ, મને ફાટી જાય માથું. તો હવે શું કરવાનું મારે તો મને ચક્કર આવે લ્યા. અરે ચાલુ કર જલ્દી તું જલ્દી જાજે દવાખાને જવા દે. ડોહા ઓ આવા ને કામ પડી પાછું આ છોકરો બાઈક લઈને આવ્યો તો શીખર પેલી વાજ્યું કોઈ દવાખાને લઈ જાઓ. હું ઉતાવળો ને ઉતાવળો તું કોઈ મારી જ નથી હોય ને કોઈ ને મીઠા પર ધક્કું મેલી તું, વાજ્યું જ નહીં હોય. તો તને ખબર તું જોવું ના પડતા મને તો કઈ ખબર નહીં, મેં તો આમ કઈ ધક્કું મેલી તું. માથામાં વાજુ જ નહીં પડી ગયો તો શિખર આમાં જાય આવા તાણે ખબર પડે આમ દવાખાને જો હતી. દવાખાને જેવા નહીં ઓ હું તો જાતી રહી પણ કાતો એમને ઘેર આવ્યો તો તારા પૂછવું ના પડે હોય. એ તો બોલવાય રહ્યો નહીં કે કશું નહીં, એ તો હેડે હો ઉતાવળો ને ઉતાવળો. જણા આવશે નહીં. હા હવે શિખરે બાઈક લઈને જો હો તેમાં ફોન કરો તમે ના હોય તો પણ તારા દવાખાને. વડે દેવું પડશે ને તને પણ મેં તો ખાલી તમે નતા ઘરમાં. મને ખબર વાજ્યું ને કોઈ વળી ધૂળ કાઢી નાખી તું ખાલી હેડ છે ખબર જ કશી પડતી નહીં. આ માથામાં કેટલું વગાડ્યું કેટલું લોહી આવે હ ભાઈ માએ ગોડી હ ઉતર એવી ખબર પડતી નહીં. પકડજે રે તું એ તાર ભાભી હું કંટાળ્યો હું પકડી દેજો મેં દઉં મૂકું કે જો શિકરમાં માના ભાના આબાજે બેવાની હતું ખબર પડતી નહીં કશું. તો જો શિકાર માણ આબા દે હોય હું થયું આ દેખતા નહીં પા જોજો તમે તો રે માર માં તો દે પેલા એમ કયો આ નહીં તાર મારે હું હશે હું કર્યું એમ કે છે તી કશું નહીં, શીરો બનાવતો નતો આવડી તો મેં ખાલી વાત. હાથ લઈ લે તું હાથ લઈ લે રાજી હે આ ખબર નહીં પડતી કશી પણ તારે એવું કરતા તો હું કરતી હતા પણ ડોહા તમે માર જોડે નતા. આ બેઠી હતી અને મેં અરે ખાલી પણ ભાવ અને ખબર નહીં પડતી કોને કોઈ આવડે શીરાન બીડા મેં ખાવા વાળી થઈ જાય કે તને નતું આવડતું તે હું ખેતરમાં જઈ હતી, હું ખેતરમાં નહીં કામ કરતી આખો દાડી. લઈ લે તું હજુ લઈ નાખ વાત કરી હી તે માર દેવા દે કઈ થાચો હું અને મારા દરરોજ ના પેલા એ થઈ ગયા નોકરી થી ઘેર આવવું પડે રજા પારી પારી તારા કશું કહેવાનું ને વાડક ખબર નહીં પડતી રે ડોહા મને નો માર કરો હો તમે. તને દેવાય હું ચોકડ પર પણ બહુ આ દીધું હો. ધક્કું મુકાય આવું કેટલું લોહી આવે હ તે જો મેલ્યું તને ખબર નહીં પડતી અરે માસી નામ વાળે રાધે રે બે હાલવા દે આખું જા તું વચ્ચે પર ના વાત કરી તમે બધો રહો, હું જાઉં હવે મારા રહું નહીં. મારા હું રહીને કોદા વાળી તું તો ત્યાં ફોડા તું વગાડી દે હું નહીં કામ કરતી.
વાટકો ભરી તો દૂધ પી જાય ઓ તો સ્વઠાવતી હતી ને બહુ બરોબર હતું એ રહ્યું. વાહ હું શેતાનનું કામ નહીં કરતી તાર વાહ કરી ઘરનું તે. કામ કરા તો હા તમે બધા કામ કરો હું જાઉં છું હવે ના મારે રહું નહીં હવે હું રવાની નહીં ઓ વાહ ના મારે રવાની જ નહીં ને તું તમારે એ બેહી રહે ને હો ચકી જવા દે તો કઈના દરરોજ ના દહુરાય પેલો ઠેલો લઈને આવત ઘરમાં ઊભી રહે તો લુગડો કરી આલું વળી. કશું નહીં લઈ જાઉં. કશું તે લોકો ને હેરા તે જહાન ના નહીં, કશું ડોહા નહીં લઈ જાઉં. આ નહીં આવતો પણ મને લેવાના, ડોહા મને લેવાના આવતો કર, મારા નહીં ટકા આવતો પૈસા જાય એ આ બધું ભરીને આવ તારો બિસ્તરા નહીં ઉપર લે આ તારો લુગડો હી હા જા જા ઉપર નહીં જોઈતું લે એટલે નહીં આ જોઈતું. ઠેલો લે લુગડો નહીં મારા તમારા બાપનું કોઈ જોઈતું. ઉડાઈ ના પાછું. આવતી ને પાછી હોય નહીં આવું તો હા, નહીં આવું પાછી. ઉપર જા નહીં આપવું હવે પાછું તો આવું ના. નહીં જવું નહીં આપવું પાછું. તમે રોટલા કરી ખવડાવજો તમારા હારા. હું તો પાછું આપવું જ નહીં. હો છોકરો નિયન વહુ જેમ કરવું હોય ને એમ કરી. મને ચપ્પલે પહેરવા દીધો નહીં. પણ આવું નહીં પાછી હવે. ડોશી કે બાદ જો હે ઈ ખબર ભાઈ આ તો હું આપણને તો શું ખબર હોય આપણે ખેતરમાં અહીંયા આવીએ. આવ. કે ચપ્પલ બપ્પલ પહેર્યો નહીં આ ચપ્પલ ભૂલી જાય ઉતારમાં. ડખો પડ્યો કો? ડખો જ પડે જ ને. આ વહુ લાવે તારનો ડખો જ છે ને તાણ. અમારે જવાય છે દાડા હારું હો કયો આ ઘર શીરો બનાવ્યો તો મેઠું નાખી દીધું તો મી કહું આવો શીરો ના બનાવે તે મી આમ કઈ ધક્કો મેલ્યું તો છોકરાને ફોન કરીને ઘેર બોલાયો અને મને કેવું હોટો લઈને મારવા આવી ડોહો ને છોકરો બે જણા. હું કહું તમે બધા રહો હવે મારે રહું નહીં. હું જઉં છું હઈ મારે રહું નહીં એટલે જઉં છું હું મારા ગીતો આપણા ઈવન ઘેર. જવા દે આપણો પાછો ના વળે ઈવન ઘેરથી હું ડખો કરીને નીકળ્યો હોય ચંપલ પહેરા વગર ચંપલ તને ના ખબર પડે તો ઓન ઝઘડો શું હોય એના ઘરનો નહીં બધો માણસ કોઈ પાછું વળવા આવ્યો હોય ના પણ હું પાછી અમે વળવાની જ નહીં આજ. પણ પાછી અમાર વળવાની તમને જ ના નહીં. રોકઈ નહીં વળવાની પાછી હું. આપણો રસ્તા હેડો અત્યારે કોઈ પાછું વળવા મજા નહીં. અમારા જે રવડું આપણા ઉપર પેલું એ કરી આવડું જ આવે એટલે આપણે આપણા રસ્તા હારા. અમારા જે ભગવાને બધા બેહી રહ્યા પેલો ડોશી રીહાઈને જતો તો ડોશી ચંપલ પહેરા વગર નતો જતો ઘૂમતો પાય ને પૂછતો ભગાજે. કરે. આવા બાજુ તો આ બે જીવ આવી સસી તો હોન ત્યાં ડોશી નિહન જતો તો ઈને તો પોડું ફોડી નાખ્યું હોય દેખો મારી બાયડીનું મોટા ચંપલ લેવા આવ્યો નહીં ઊભા રસ્તો જતો તો જવા નાહે ઈ ને તગડે હી હોય થી સવારી સવાઈ તો ડોશી મારી બારી જ નહીં તમે એક દીધી આલી બે આલી છે વધારે નહીં આલી ઈમાં તો હાથમાં જોડો નતો પગમાં કે હાથમાં કશું નતું અને વર ફોડીને જતી હતી ડોશી. બાયડી એવું પતાય કહેવાય. જો આ પોડું ફોડી નાખ્યું આ માજો પાટો બંધાઈ લાવ્યો કે દવા કોને દેતો? ધકેલું મેલ્યું તું શીરા દખી ઈને મેં મોટા શીરા ખાવા થઈ જઈ હતી એને શું ખાવ બગાડ્યું તો હતું? ભૂલ જેવી અને શીરા ખાવા હી પહા એને ખાવ તો શીરો એ દવા કરાઈ દવા તો કરાય આ હાલત દવાખાને લઈ જઈને આવ્યો હું. બહુ વાજી જ નહીં ટોકા બોકા જ નહીં યાર. ના ના એટલું બધું નહીં બાજુ કોઈ બહુ કહેવાનું કે મારા પછી તમે અમને શીખ દેવા આવો ભાઈ અમે તો હશે મેકડા તો માર્ગી જતા હતા પણ અમાર તો શું એટલે તારે પાછો વાળવાનું કહેતા મુકો પાછો ના વાળી ઈવન ઘરનો મોળાથી નહીં વાળી અને આપણો ઉપર પાછો વાળવો હોય. આ નવો બૈરો ખરા શીરો બનાવતા આવડે નહીં યાર એનો હા તો પેલી કે આપણે મારે શીરો ખાવો છે શીખવાડવું પડે શીખવાવું ના પડે શીખવાડવું પડે તે ધક્કો મેળ્યો તે માથામાં વાગ્યું એમાં તો ડોશી ગા કર્યો તે પછી થોડી બે ત્રણ આલી ડોશી બરોબર તે કે હું રહું ને મૂકો જતી ઉપર તા હા હા વાત સાચી તમારી. તો તમને આઠો તારે કેટલો પહોંચી હતી એ જતો તો ઉપર માર્ગે કેવા ઘેર જો લાગે અરે તો ઘેર પ્યોર. જતો પ્યોર જોઈ રે ઓવો ઈવન પ્યોર એટલા એકદમ દોણા છે નેડીએ નેડીએ ઇથે દવા ખરા ને ઓવો હા રોડી રોડી ચડે તો પછી મારે તો આમ જવાનું એટલે અમે કોઈ વચ્ચે જફા કરીને હારે પાછું વળવાનું જતા પણ હું કહું પાછો ના વળી કોકનો બૈરો આપણે. ના વાળા હારું કોઈ રિહાઈન જોઈ રે બરોબર ડોશી પટ્ટીએ થઈ ગઈ પણ એ નહીં તમે અમને શીખ દેવા આવી જતા હતા તો તમે મા બાપને ના દઈએ કહો અમારે પણ અમે કોઈ જોણા વેણા વગર તો હું શીખ દઈએ. પણ આ જોવો તો તમે જોયું ખાલી આ ભોળું ફોડી નહીં નાખ્યું એ પાટા હુહડું એ લોહી આવી જાય હજુ પણ અમારે કીધું નહીં કોઈને કે તમે આવજો આ ઉપર વાળી અમને મળે તે સમાચાર તમને કીધા હું જવા દો હા, જઈ દો. બાકી ગાળો તો આપણે આપણા માર્ગી પકડો આપવા મારજે ઈવન કોઈ પડી ના હોય તો આપણે શું કરે જવું હોય અને જરૂર પડશે તો બોલાવશે તો દઈશું. જો આ કલયુગમાં આવું થાય ભોડો ફોડ્યો બોડો ફૂટી આ બહેરાન મરાઈ લે એમ નહીં ડોશી શીખવાવું પડે હા શીખવાડું તો પડ ને તે બહેન શીખવાવું પડે કે ઓમ નાખવાનું આટલું નાખવાનું હા એ વાત એ તારી નવું નવું છે બૈરું નવું નવું શીખવાડવું પડે પણ મૂળ શું હોય આ એક દારૂ ઈયોની ફરિયાદ હોય એક દારૂ બૈરાની ફરિયાદ હોય ચાલુ આપણે મારા જે જવાનું છે એ બાજુ
આપણે કેવું બાદ જવાનું પેલો બોલાવો તમે જવું પડે, ડોશી બોલાવો તમે જવું પડે. આપણે છોકરો કે બે તમે બાજુ આપણે જવું જઈને ઉભું રહેવું પડે. આપણે કોઈના સામે ઝઘડા ના કરે. કજ્જા ના આ કરો થોડું આપણે. આ, બે બાજુ મંજીરા ખખડાઈ જવાના, લાકડી પડી. આપણે બે બાજુ સારખો પાડવો પડશે ને આમાં. બે બાજુ દિવાળી ચોખ્ખું જ રહેવાનું. ના ના જીવન નહીં કહેવાનું કે અમે આવું કરીએ. તાણીઓને ફોન થાય શીરો ક્યાં ખાધ્યો એટલે ગમે તેવી મેટલ આપણે પતાવી દઈએ, પણ આ તો ઓમ વાગન એટલે બે બાજુ ઈવન બાજુ ઓમે ખેંચવાનું કોઈ રીહ ના ચડે. ઠાળી પડી જાય તો સારું, આપણે તો લગાડવું હોય. ના ના આપણે નહીં લગાવું. હાલે હડો તો આપણે જાતે ઉકાળવાના દાડા આવી ગયા શું કરવાનું? મોકલતો તો મોકલી દીધી હું એ વળી માર માને હજી ચાય જાતે મેળવેલી પીવા પડી. અલે ચા ઉકાળી નહીં. એ તારે તો આવવાનું તું અલે મારે ચા પીવો પણ ચા હું લઈને આવું એક તો વગાડ્યું હોય હું કેવાનું તા મારે તને હેઠેનું બાર હેઠ આ બાના હુલે કાઢી મેલી તમારે હારું બાપા લઈ આવું હું અત્યારે જો ને મારે ચા બા મેળવું પડવા ખાવાના આપણું કશું આવું ચા બા એકલા તો કહું મને ચક્કર આવે. તારે ઊભું નહીં થવાનું કરાશે બધું. ઈવન લેવા હેડો બાપા. જહું હું તો બેન હોય ઊંઘ હું લેતા હું ચા તો ચાય ઉકર તો મેલીને આવ્યો હું એક તો બધી આ જો આ જે હું લેવો ઉભો થતો હશે એક તો ઉભો થઈ હેડો અહીં તાકાત નહીં મારો ચાય છે ઉપર રહેજો સારું જો કાતમ બાતા તો ખાવા નહીં જે પીવાનું ચા બા હવે કરા જો યાર ઉઠાવા લે ચાલાયો ઓ બીજા તરે બાય બિસ્કિટ લાવવું હોય ના ના એ ભાજો છે વાહ વાહ હું જ્યાં બેસો જોવા જ્યાં લાગતો. જો એ ડોહોય બેસતા નહીં કે હકી ડોહોય શું છે બા બોલો. ઓય હું કરો હો પેશો જોડે આખો દાડી બાપા આ ભેજોના ગાળામાં ચા નાખી પડે, ના નાખી પડે. લે હળો પેનેડો ચાલે ના. ઓવા આ ઊંડો ચા આલ્યો ના આલ્યો. ઓય રીન તમે પાડતા નહીં કૂદીઓ રવો બાપુ જોવાય ના કે બાજુ યાર. હાર હેળો બેહો હોય હું તો હવે બેહું આવરો ફોન યાર ને ભાઈ. આ બધું મને નહીં ફાવતું જાતે ચામ બા મેલવાનો હજુ તો રોધવાનું હો હું કશું હાજી ઓય તમે તો કેટલી બચા આવડજી જો આવડતું નહીં લાગતું. પણ હવે હું કરે તા નહીં દેખતા તમે ગાડતા ને તું ફાવતું હું તો બડે ખરીદી આવા માણસ લેવા દઉં ભાઈ તાન. હાજી જીએ હરજો બોલાવો પેલા લાલભાઈ હોય આ બોલાવે ફોન કર્યો વાને તાન. ઓબરો લે હું હવે કેમ તારે હકી ચાય પીવા દેતો નહીં તો ઓબરો તો ખરા. બાપા કયો બાને લઈ આવું જઈ. હવે તને ભાઈ બા હોભળી એક તો દિવસ મોકલવાની લાવવાની હમજ હું પતી જવાનું તો મને કોમ થતું રહી ને મને તમે બધું કોમ કરો હા ને પછી તો તને હું લેવા બધું કર્યું તું પેલા તારામ તો પોડામ તો મારી માને ખોવી પડી મારે એવું થયું હતું હવે બધું મારામ થયું હોય. હા હેડ ને જો આમ બાપા આ તો લેવા જઈએ તો કરો. લઈ આવી તો પરચે જ ને તને હવે તો સૂચકો હરું જો જાતે રોધીને કહીશું એક તો નહીં દહુડા થયા એ દુઃખ ન હોય પડ્યો તાને વળી હવે રોચે હારે નહીં પાહો 4 દાડા તો જાતે રોધીને કહીશું બે જણ એક તો મારા સવારે 7 વાગે નોકરી જવાનું હોય લાલભાઈ બોલાવો જઈએ બધા ભેગા થઈને. જવું જ પડશે હાર જી આવો તાન તો કરો. ચા બા પીને નીકળીએ બરાબર. ઓ હા ચા બા પી લેડો. કરજો ફોન કરજો લાલભાઈને હું કહી લાલભાઈ ફોન કરી લેવાનો. આપણે 4 જણ જી આવીએ બોલો લાલભા. તું ઘેર ના તારે નહીં આ આવું ડોશીને લેવા જવાનું ત્યાં આવે તમે હાલો હંગાતી. લેવા આવવાનું. નહીં તો લેવા આવું તારે હા ત્યાં આગળ આવે હાલો. ના આવવું પડશે મારા આવવું પડશે. એ હારો. મને ડોશી બોલે પણ એના આગળ ચાલતું નહીં. શું કરું શું કરું તે વાળો થઈ ગયો તા તું એ તા હું જોયું તું શીરા હું નાહી દીધું તું એવું તો પણ મને ચોર વાંચતા આવડે એટલું બધું હાલ તમને ખબર તો સિટીમાં એવું બધું ના હોય. પણ તને એટલી ખબર પડતી નહીં કે ચાખવું પડે પેલા અને એ તો રાગે આવરાય તો શાંતિ એવું ના બોલ કરાય ને. જોજે બાપા કેટલું બધું મને બોલી બોલ ના કરે એમ. મારા જતરો પછી માર ઘેર ચાલુ કર્યું અને આવાનું લેક્ચર એક તો જે આ હું કરો કયો એને એના બાપરે કરતે આવડતું વાડા મરવું હારું
આ બૈરામ બૈરા જ તેલાળો છે જીવ. જો બાબા જેવું કર્યું એટલે એને હાલ રોતા ના આવરાય, નવી નવી લાવ રોતા આવરાય ને. મને લઈને આયા જેવું કર્યું અરે એને સીધી પછી કામ કરી ના જોઈએ, આવડી જાય બધું. તે હું કીધું લાભાઈ કે જો તમે પડી રહ્યો છો એને. આગળ આવશે ઘેરો. અરે હેડો તો આપણે હેડ જો ઊભી રહેજે ને કે ના મારા આબુ બાપા મને લઈ જો શું કરવાનું કે મારે મને હંગત ચક્કર ને બક્કર આવજો, હંગત લઈ જાય પા. ના લઈ લે મૂવી હેડ હા, ઊભી લઈ હેડ લે. ને એક તો દિયો દહુરા હી જો પેલા કૂતરો જોજે ને કે પીલી ના છે એ બે વધ્યા હી ભાઈ. આ ચપ્પલ પહેરો લેટ જે ખટકો રાખજે બાપો પહોંચ્યા. તમે બહુ ઉતાવળિયા હો બાજી જે તું